સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અને પહેલા તો આપની ટીમને આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપ આ રીતની કામગીરી કરી રહ્યા છો. સાહેબ, આ કેસમાં ગાંધીનગરના જે ઉર્જા વિભાગમાં કામ કરનાર ક્લાસ 1 અધિકારીને આપે ઝડપ્યા, તો આખરે એ લાંચ આપે છે ટીપ આપને ક્યારે મળી હતી, કેવી રીતે મળી હતી, અને પછી આખું ઓપરેશન તમે સફળતાપૂર્વક કેવી રીતે પાર પાડ્યું? વિકાસભાઈ, અમને એવી માહિતી મળી હતી કે ગાંધીનગર સ્થિત એક ક્લાસ 1 અધિકારી સોલાર પ્રોજેક્ટમાં સર્ટિફિકેટ આપવાનું જે એનઓસી હોય એ એનઓસી કોઈ પણ પ્રકારની વિઝિટ કર્યા વગર, સ્થળ વિઝિટ કર્યા વગર, સ્પોટ વિઝિટ કર્યા વગર ઓફિસમાં બેઠા બેઠા જ આપે છે. અને એ એનઓસી આપવા માટે ફાઇલ દીઠ બહુ મોટી રકમ એ લે છે. અને આવી ઘણી બધી ફાઇલો એમણે થોડાક સમયમાં, બહુ ટૂંકા સમયગાળામાં નિકાલ કરેલ છે. આ પ્રકારની અમને બહુ ચોક્કસ અને આધારભૂત માહિતી મળી. એ માહિતીને આધારે અમે અમારી ટીમો તૈયાર કરી અને અમે સતર્ક રહ્યા. અમે પૂરેપૂરી ચકાસણી કરી. વી ઓલ્સો વેરીફાઈડ ઓન આવર પાર્ટ. અને એના આધારે પછી અમે આ જે મેટર છે એને પરસ્યુ કરેલ છે. આમાં આ જે અધિકારી છે અશ્વિનભાઈ ચૌધરી, એ અધિકારી પોતાની ઓફિસમાંથી રોજ બહુ જ મોટી પ્રમાણમાં કેશ લઈને જાય છે એમની સરકારી ગાડીમાં. આ પ્રકારની માહિતી હતી. તો એમની સરકારી ગાડી ગાંધીનગરમાં જે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે છે ત્યાંથી પસાર થઈ રહી હતી સાંજે. અમે એમને, અમારી ટીમે એને ઊભી રખાવી અને પોતાનો પરિચય આપ્યો. પંચોની હાજરીમાં તમામ કાર્યવાહી થઈ છે. અને એ ગાડીમાંથી જ અમને 5,51,000 રૂપિયા મળી આવ્યા. અને એ બાબતે એમનો ખુલાસો લેવામાં આવ્યો. ઘણી વખત એમ બની શકે કે વ્યાજબી કારણોસર પણ માણસ રકમ કેરી કરતો હોય, પણ એવા કોઈ કારણો ન હતા. તેઓ ખુલાસો ના આપી શક્યા. અને પછી એ આધારે પછી કાર્યવાહી ચાલુ થઈ. પૂછપરછ દરમિયાન અમને માહિતી મળી કે એમના ગાંધીનગર સ્થિત જે નિવાસસ્થાન છે ત્યાં પણ બહુ મોટી માત્રામાં કેશ પડ્યું છે. અને પછી ત્યારબાદ અમને એ પણ માહિતી મળી કે સુરત ખાતે એમનું એક અલગ નિવાસસ્થાન છે, ત્યાં પણ બહુ મોટી માત્રામાં કેશ છે. અને કેશની સાથે સાથે ગોલ્ડ, સિલ્વર અને ગિફ્ટ વાઉચર્સ વગેરે ઘણું બધું હોઈ શકે એવી સંભાવના હતી. તો બાકીની ટીમોએ ગાંધીનગર સ્થિત એમનું જે મકાન છે ત્યાં ચેક કર્યું, સર્ચ કર્યું. અને ત્યાં પણ અમને બહુ મોટી સંખ્યામાં બધી વસ્તુઓ મળી આવી. ત્યાં લગભગ અમને 1.25 કરોડ મળી આવ્યા. સુરત ખાતે પણ અમને લગભગ 1.25 કરોડ મળી આવ્યા. એમ કરતાં ટોટલ 2,64,97,000 સમથિંગ, એપ્રોક્સિમેટલી યુ કેન સે 2,65,00,000 જેટલી રકમ પ્રથમ દ્રષ્ટિએ અમને મળી આવી. અને પછી એના આધારે અમે એફઆઈઆર લીધેલ છે. તપાસ હજી ચાલે છે. ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ. આ એક ફર્સ્ટ સ્ટેપ છે. હજી આના આધારે અમે બહુ ઊંડાણપૂર્વક તપાસ કરીશું કે એમની સાથે કોણ કોણ બીજા સંકળાયેલા હોઈ શકે એમ છે. એમણે અગાઉ આ રીતે ગેરકાયદેસર રીતે જે રકમ એકત્ર કરેલ છે, ક્યાં ક્યાં મૂડીરોકાણ કરેલ છે, એમના કોઈ અન્ય બેંક એકાઉન્ટ હોય, અન્ય કોઈ બેનામી પ્રોપર્ટી હોય, બેંક લોકર હોય, અન્ય સર્ટિફિકેટ્સ હોય, આ બધી બાબતોની અમે ચકાસણી કરવા જઈ રહ્યા છીએ. અને આવનારા દિવસોમાં આ ચકાસણી ચાલ્યા કરશે. અને આને એક લોજિકલ કન્ક્લુઝન ઉપર અમે લાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરીશું. ઓકે સર, આમાં સર કેટલો સમય વીતી ગયો તમને આ ટીપ કે માહિતી મળી હતી કે ભાઈ આ રીતે લાંચ લેવામાં આવેલી છે, એનઓસી મંજૂર થઈ રહી છે, એક એ વાત, અને અત્યાર સુધીમાં એણે કેટલી એનઓસી આવી રીતે ઇસ્યુ કરી નાખી? શું એનો કોઈ ડેટા મળ્યો છે ખરા? એમની ઓફિસમાં જ્યારે હું અત્યારે આપણી સાથે ચર્ચા કરી રહ્યો છું ત્યારે એમની ઓફિસમાં પણ ચકાસણી ચાલી રહેલ છે. એક્ઝેક્ટ ફિગર, એક્ઝેક્ટ નંબર તપાસનો વિષય છે એટલે હું ના કહી શકું, પણ કાર્યવાહી ચાલી રહેલ છે. બીજું, અમને જે ટીપ મળી હતી, અમને 30 તારીખે સવારે ટીપ મળી હતી, ઇન્ફોર્મેશન મળી હતી. ઇન્ફોર્મેશનના ઘણા બધા પ્રકારો એસીબીને મળતા હોય છે. ક્યારેક બહુ જ જે છે ઇનક્રેડિબલ ઇન્ફોર્મેશન મળતી હોય છે જેમાં કંઈ હોતું નથી તથ્ય. અને ક્યારેક ઇન્ફોર્મેશન એવી પણ હોય છે જે ક્રેડિબલ, લીગલ લેંગ્વેજમાં અમે કહીએ છીએ, અને ક્રેડિબલ ઇનપુટ છે. આ ઇન્ફોર્મેશન જે હતી એમાં માનવાને કારણો હતા અને ક્રેડિબલ ઇન્ફોર્મેશન હતી. તરત જ અમારી ટીમ કામે લાગી ગઈ અને ધેન વી એક્ટેડ અપોન.
એટલે આ એક દિવસની માહિતી છે. અને અમારી પાસે જે કેસ કરવાનો કરવાનો સમયગાળો તો બહુ ઓછો હતો. સેટરડેનો દિવસ હતો, રાત પડવાની જઈ રહી હતી અને એ પછી બીજો રજાનો દિવસ આવતો હતો. એટલે એ રીતે અમે ફટાફટ પછી ટીમો કાર્યરત થઈને અમે ડ્યુ ડિલિજન્સથી આ કેસ કરેલ છે. બિલકુલ. પણ સર, અહીંયા સૌથી મોટો પડકાર તો એ જ હોય છે ને કે આરોપી અહીંયા સાબિત કરવો, કોર્ટમાં લઈ જઈને તેનો આરોપ સાબિત કરવો એ સૌથી મોટો પડકાર હોય છે. કારણ કે શરૂઆતમાં આરોપી એ લાંચ લેતા પકડાય છે, પછી તેને કોર્ટમાં પ્રૂવ કરો છો. પણ શું આ કેસની અંદર, એટલે કે અશ્વિન ચૌધરીના આ કેસમાં એવા પુરાવા મળી ગયા છે કે આ વ્યક્તિ, આ આરોપી જે છે એ કન્વિક્ટ થઈ શકે? બિલકુલ બિલકુલ કન્વિક્ટ થશે જ. અમે દરેક કેસમાં પૂરેપૂરું ડિલિજન્સ વાપરીએ છીએ, પ્રોપર વેરિફિકેશન સાથે કામ કરીએ છીએ. જે અમારા પેપરવર્ક હોય છે એ પેપરવર્કની ગુણવત્તા પણ બહુ યોગ્ય હોય છે. ક્યાંય પણ કોઈ પણ છટકબારીનો લાભ ના મળે એ પ્રકારના પૂરતા અમારા પ્રયત્નો હોય છે. અમારી પાસે લીગલ એડવાઇઝર્સ પણ હોય છે અને બહુ વ્યવસ્થિત રીતે અનુભવી અધિકારીઓની ટીમ જે છે આમાં કામ કરતી હોય છે. ઓકે સર, હવે આ કેસમાં આગળની તપાસ કઈ દિશામાં છે? કારણ કે એમના પરિવારની મિલકતની પણ કદાચ તપાસ થવી આમાં જરૂરી છે. અને બીજી વાત એ કે જ્યારે પણ આવા ક્લાસ 1 અધિકારી આવી લાંચ લેતા હોય છે ત્યારે એકલા નથી હોતા, એમની જોડે આખું ચેન હોય છે, આખું નેટવર્ક હોય છે. શું એ નેટવર્કને પણ તોડવામાં આવશે અને શોધવામાં આવશે? નેટવર્ક, કનેક્શન, સોર્સિસ, ઇન્વેસ્ટમેન્ટ્સ, આ બધા જ પાસાઓ પર તપાસ થશે. બહુ તપાસનો વિષય છે એટલે હું ફોડ પાડીને ના કહી શકું કે અમે કઈ દિશામાં કામ કરી રહ્યા છીએ. બહુ ચોક્કસ ડિટેલ હું અહીંયા ના આપી શકું. પણ આ બધા જ જે છે એ વિષયો ઉપર અમે કામ કરી રહ્યા છીએ. 360 ડિગ્રી વ્યૂથી અમે કામ કરવા જઈ રહ્યા છીએ, કામ કરતા હોઈએ છીએ. સર, કેટલું પડકારજનક હોય છે આવા અધિકારીઓને લાંચ લેતા પકડવા? કારણ કે આવા અધિકારીઓનું ઇન્ફ્લુએન્સ પણ હોય છે, એમનું એક નેટવર્ક પણ હોય છે. તો ટીમ કેવી રીતે કામ કરતી હોય છે આપની આવા લાંચિયા અધિકારીઓને ખુલ્લા પાડવા માટે? હું આપને બે બાબતોમાં કહીશ અહીંયા. એક તો કોઈ પણ કરપ્શન કેસ જ્યારે એસીબી કરે છે ત્યારે એમાં બહુ મહેનત લાગતી હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે તમે 99 ગોલ રોક્યા હોય પણ તમે એક ગોલ ના રોક્યો હોય અને એ એક ગોલ તમે ના રોકી શક્યા હો, એના કારણે જ આખી ટીમમાં તમારી ઇમેજ બંધાતી હોય છે. એસીબીમાં પણ આ જ પ્રકારનું થતું હોય છે. એટલે બહુ સાચવીને અમે કામ કરતા હોઈએ છીએ. ક્યારેક એમ પણ બની શકે કે અમને જે છે અમારી ટીમ જે છે એ અધિકારીનું નામ સાંભળે કે અથવા કોઈ અધિકારી હોય એ રીતે એ ક્યારેક બહુ વધારે ચીવટપૂર્વક વધારે કામ કરતી હોય છે. જે મારો કહેવાનો આશય જે છે એ છે કે અમે બહુ સમજી વિચારીને કામ કરતા હોઈએ છીએ. એમ જ અમને ઇનપુટ મળી ગયો, એમ જ અમે જતા રહ્યા, એ રીતે નથી હોતું. કેટલાક કિસ્સામાં મડસ્લિંગિંગ એટલે કે કોઈ અધિકારીના બીજા હરીફ અધિકારી અથવા કોઈ અધિકારીની કામગીરીથી નારાજ લોકો પણ ખોટી માહિતી આપતા હોય છે. અમારે બહુ સમજી વિચારીને કામગીરી કરવાની હોય છે. એટલે એસીબીના કોઈ પણ કેસમાં પૂરતી તકેદારી રાખવી ઇચ્છનીય છે, જરૂરી પણ છે અને અમે રાખતા હોઈએ છીએ. પણ ખાસ કરીને જે આપે પ્રશ્ન પૂછ્યો કે ક્લાસ 1 અધિકારી છે કે ઉચ્ચ અધિકારી છે તો એમાં વધારે ચીવટ રાખવી પડે. જો એમાં સહેજ પણ અમારા તરફથી ભૂલ થઈ જાય તો આખી એજન્સી જે છે એ એજન્સી માટે આ જે છે એક યોગ્ય ઉદાહરણ નથી બનતું. તો અમે બહુ સમજી વિચારીની કાર્યવાહી કરતા હોઈએ છીએ અને બધી જ રીતે ચકાસીની કાર્યવાહી કરતા હોઈએ છીએ. પડકારજનક હોય છે, ખૂબ પડકારજનક હોય છે. જી ઓકે સર, પણ સર આખા કેસમાં જાગૃતતા ઘણી કામ કરતી હોય છે એમાં આવા લાંચિયા અધિકારીને ખુલ્લો પાડવા માટે એસીબી ચોક્કસ તે બાબતે કેમ્પેન પણ ચલાવે છે. જો કે ઘણા નાગરિકો એસીબીનો સંપર્ક કરવાની જગ્યાએ લાંચ આપવાનું એ પણ મન બનાવી લે છે. તો એના ઘણા કારણ પણ છે. આ બાબતે આપ નાગરિકોને શું કહેવા માંગશો? એસીબીનો 1064 નંબર છે, ટોલ ફ્રી નંબર છે. એમાં જે નાગરિક અમને માહિતી આપતો હોય છે એની ઓળખ અમે ગુપ્ત રાખીએ છીએ. એ આ કોઈ પણ કિસ્સામાં તમે એસીબીમાં બાતમી આપનાર કોણ છે એ અમે ક્યારેય ડિક્લેર કરતા નથી હોતા. અને એ અહીંના એક અધિકારી, બે અધિકારી સિવાય એ નામ કોઈને એસીબીના બીજા કોઈ અધિકારીને ખબર નથી હોતું. તો એ સિક્રેસી મેન્ટેન રાખવામાં આવે છે અને એ ટ્રસ્ટ ક્રિએટ કરવામાં આવે છે. અને આ સિવાય પણ હવે ઘણી બધી ફરિયાદો મેં આપને કહ્યું એમ એ રીતે પણ આવતી હોય છે કે પોતાના અંગત રાગ દ્વેષથી લોકો ફરિયાદ કરતા હોય છે.
ખોટી માહિતી પણ આપતા હોય છે, તો અમે એ પણ નિર્શીર વિવેકથી કાર્યવાહી કરતા હોઈએ છીએ. પણ નાગરિકો માટે એક ખાસ મારી વિનંતી છે નાગરિકોને કે કમ ફોરવર્ડ, પ્લીઝ કમ ફોરવર્ડ. નાગરિકો એટલા સ્ટેક હોલ્ડર છે જેટલી એસીબી સ્ટેક હોલ્ડર છે કરપ્શનને દૂર કરવા માટે. નાગરિકોએ આગળ આવવું જોઈએ, નાગરિકોએ માહિતી આપવી જોઈએ અને કોઈ પણ પ્રકારના ભય વિના, કોઈ પણ પ્રકારની જે કહેવાય ને મૂંઝવણ વિના અમને માહિતી આપો. બાકી પછી અમારો વિષય છે, એ અમે એને આગળ વધારીશું. ઓકે સર, અંતિમ સવાલ આ જ કેસને લઈ, કારણ કે લાંચ લેવી એ તો ગુનો છે, પણ લાંચ આપવી એ પણ ગુનો બને છે. આ કેસમાં તમે લાંચ લેનારને તો ઝડપી લીધા, પણ જે લોકો લાંચ આપનાર છે, કંપનીના લોકો હોય, સ્ટાફ હોય કે અન્ય કોઈ, શું એના સુધી એસીબી પહોંચી છે ખરા? એને સંલગ્ન આપને કોઈ કડી મળી છે? અત્યારે ખૂબ જ પ્રાથમિક તબક્કામાં આ તપાસ છે, પણ એક જ વાક્યમાં કહું તો જે કાયદાકીય ભાષામાં જે આરોપીની ભૂમિકામાં હશે એ દરેક વિરુદ્ધ કાર્યવાહી થશે. એ કોઈ પણ હોય, આપનાર હોય, લેનાર હોય, XYZ હોય કે એનો લાભ લેનાર હોય, એ કોઈ પણ હોય, એ કાર્યવાહી ચાલશે, થશે. તમામ 360 ડિગ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા કામગીરી થશે. બિલકુલ. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.